પોષણ મૂળભૂત સમજ પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ સત્ર દ્વારા પોષણની મૂળભૂત સમજ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. પોષણ એ માત્ર ખાવા પીવાની પ્રક્રિયા નથી, પરંતુ એક જટિલ પ્રક્રિયા છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આવો જાણીએ કે શરીર માટે પોષણ કેમ આટલું જરૂરી છે. પહેલું, સ્વસ્થ જીવન જીવવા માટે યોગ્ય પોષણ અત્યંત જરૂરી છે અને તે આપણને આપણા રોજિંદા ખોરાક દ્વારા મળવાનું શરૂ થાય છે. બીજું, વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાક ખાવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. આપણે સક્રિય જીવન જીવી શકીએ છીએ. હવે આપણે પોષણ સંબંધિત કેટલીક મૂળભૂત વ્યાખ્યાઓ વિશે જાણીએ. પહેલી, ખોરાક. એવા ખાદ્ય પદાર્થ જેમાં એક અથવા એકથી વધુ પોષક તત્વો રહેલા હોય છે. બીજી, પોષણ. ખોરાકના ગ્રહણ, પાચન, શોષણ અને ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે પોષણ. ત્રીજી, આવશ્યક પોષક તત્વો. એવા પોષક તત્વો કે જે શરીર દ્વારા સંશ્લેષણ કરી શકાતા નથી, તે બહારના સ્ત્રોતોમાંથી પૂરા પાડવાની જરૂર પડે છે. ચોથી, સૂક્ષ્મ પોષક તત્વો. આ પોષક તત્વો શરીરને ઓછી માત્રામાં જરૂરી હોય છે અને શરીરમાં સંખ્યાબંધ મહત્વપૂર્ણ કાર્યો કરે છે. હવે આપણે પોષણની પ્રક્રિયા વિશે સમજીએ. ખાવું. ત્યારબાદ ખોરાકનું વિઘટન થાય છે, એટલે કે નાના નાના કણોમાં તોડવાની પ્રક્રિયા, જેથી શરીરમાં પોષક તત્વોનું શોષણ થઈ શકે, જેને પાચનની ક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ થાય છે શોષણની ક્રિયા, એટલે પોષક તત્વો રૂપે ખોરાકને રુધિર પ્રવાહમાં શોષવાની ક્રિયા. ત્યારબાદ સ્વાંગીકરણ પ્રક્રિયા, એટલે કે પોષક તત્વો ઉર્જા સ્વરૂપે શરીરના દરેક કોષ દ્વારા શોષાય છે. અને અંતે મળોત્સર્જન ક્રિયા, એટલે કે ખોરાક પચ્યા પછી શરીરમાંથી કચરો, નકામા અને વધારાના પદાર્થોનું વિસર્જન. ખોરાકના મૂળભૂત 3 કાર્યો છે. શક્તિ આપનાર. ચરબી, તેલ, તેલીબિયા, અનાજ, કંદમૂળ અને ખાંડ જેવા ખાદ્ય પદાર્થોનું સેવન આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે, તેમજ આપણને રોજિંદા કાર્યો કરવા માટે જરૂરી ઉર્જા આપે છે. શરીરનું નિર્માણ. કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, માંસ, ઈંડા જેવા ખાદ્ય પદાર્થોનું સેવન આપણા શરીરના બંધારણ અને વૃદ્ધિ માટે જરૂરી પ્રોટીન પૂરું પાડે છે. આ ખોરાક સ્નાયુઓ, હાડકાં અને અન્ય પેશીઓ બનાવવામાં મદદ કરે છે. રક્ષણાત્મક. શાકભાજી અને ફળો આપણા શરીરને રોગો સામે રક્ષણ આપવા માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર પૂરા પાડે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને સ્વસ્થ રાખે છે. ચાલો હવે આપણે ખોરાકમાં જોવા મળતા 6 પ્રકારના પોષક તત્વો અને તેઓના મુખ્ય કાર્યો વિશે વાત કરીએ. પહેલું, કાર્બોહાઈડ્રેટ, જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. બીજું, પ્રોટીન, શરીરના બંધારણ અને વૃદ્ધિ માટે જરૂરી છે. ત્રીજું, ચરબી, ઉર્જા સંગ્રહ અને શરીરનું તાપમાન જાળવવા માટે જરૂરી છે. ચોથું, વિટામિન્સ, શરીરની વિવિધ પ્રક્રિયાઓ માટે જરૂરી છે. પાંચમું, ખનિજો, શરીરની વિવિધ પ્રક્રિયાઓ અને હાડકાના વિકાસ માટે જરૂરી છે. છઠ્ઠું, પાણી, શરીરનું તાપમાન જાળવવા, કચરાનો નિકાલ કરવા અને અન્ય મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે. હવે આપણે માનવ શરીરના સુચારુ સંચાલન માટે જરૂરી સૂક્ષ્મ પોષક તત્વો વિશે જાણીએ. સ્વસ્થ જીવન જીવવા માટે આશરે 40 જેટલા પોષક તત્વો જરૂરી છે.
જો એક પણ પોષક તત્વની શરીરમાં ઉણપ હોય તો વ્યક્તિ તંદુરસ્ત અને રોગમુક્ત રહી શકતી નથી. આ સૂક્ષ્મ પોષક તત્વો બે પ્રકારના હોય છે. ટાઈપ 1 એટલે કે કાર્યકારી પોષક તત્વો અને ટાઈપ 2 એટલે કે વૃદ્ધિ પોષક તત્વો. કાર્યકારી પોષક તત્વો. કાર્યકારી પોષક તત્વોનો શરીરમાં સંગ્રહ થાય છે. તેમની ઉણપથી એકાગ્રતામાં ઘટાડો થાય છે. તેની ઉણપના ચોક્કસ સંકેતો છે. વિકાસની નિષ્ફળતા એક લક્ષણ નથી. માતાના દૂધમાં તેમનું પ્રમાણ અચલ હોતું નથી. વૃદ્ધિ પોષક તત્વો. વૃદ્ધિ પોષક તત્વોનો શરીરમાં સંગ્રહ થતો નથી. તેમની ઉણપના કોઈ ચોક્કસ સંકેતો નથી. વિકાસની નિષ્ફળતા એ નરી આંખે દેખી શકાય તેવું લક્ષણ છે. માતાના દૂધમાં તેનું પ્રમાણ અચલ હોય છે. ફંક્શનલ ન્યુટ્રિયન્ટ એટલે કે કાર્યકારી પોષક તત્વોમાં આયર્ન, આયોડીન, કોપર, કેલ્શિયમ, સેલેનિયમ, થાયામિન, રાઇબોફ્લેવિન, પાયરિડોક્સિન, નિયાસિન, ફોલેટ, કોબાલામિન, વિટામિન એ, ડી, ઈ, કે વગેરેનો સમાવેશ થાય છે. વૃદ્ધિ પોષક તત્વોમાં નાઇટ્રોજન, આવશ્યક એમિનો એસિડ એટલે કે એસેન્શિયલ એમિનો એસિડ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ઝિંક, સોડિયમ, ક્લોરાઇડ વગેરેનો સમાવેશ થાય છે. બાળકના સંપૂર્ણ વિકાસ અને વૃદ્ધિનો મુખ્ય આધાર બાળકના યોગ્ય પોષણ, નિરોગી આરોગ્ય અને તેની ગુણવત્તાસભર સાર સંભાળ પર રહેલો છે. બાળકોના શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે 3 પરિબળો ખૂબ જરૂરી છે. સંતુલિત પૂરતો આહાર, રોગ સામે રક્ષણ, પૂરતી સાર સંભાળ. વૃદ્ધિ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપના કારણે થતી સમસ્યાઓ વિશે આપણે સમજ કેળવીએ. કોઈ પણ એક પોષક તત્વની ઉણપથી શરીરમાં સમાન પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. ઉણપના કારણે શરીરની પેશીઓનું બંધારણ અને વૃદ્ધિ અટકી જાય છે. ઉણપથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને બીમારીમાંથી સાજા થવામાં મુશ્કેલી પડે છે. શરીરમાં એક સાથે તમામ પ્રકારના ટાઈપ 2 સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ જોવા મળી શકે છે. આ પોષક તત્વોની ઉણપને કારણે ભૂખ ન લાગવાની સમસ્યા થઈ શકે છે. આ પોષક તત્વોના ઉણપથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેવી કે ચિંતા અને ડિપ્રેશન. વૃદ્ધિ દર તેની જરૂરિયાત દર્શાવતું પ્રભાવી નિર્ણાયક પરિબળ છે. જો તમે શરીરમાં પોષક તત્વોની ઉણપ હોવાની શંકા હોય તો સમયસર યોગ્ય નિદાન અને સારવાર માટે નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમારો ખૂબ ખૂબ આભાર.